પણ ન્યા તો ખાવજડા ખેંજલ પીએ એ મારા નામડા નર ને નાર डगला भर दे जाय गरज दे जोराली हिरण हलकाली जो बनवाली नदी रूपाली नखराली रजी नदी रूपाली नखराली ताला दई ताला मोटा माताला ग्रजवे गाला हिरणियाली हुंकारी हिरण हलकाली जो बनवाली नदी रूपाली नखराली जी नदी रूपाली नखराली जी नदी रूपाली नखराली जी नदी વનગંબા સર કોકિલા જ્યાં ડગડગ પાણીના દઠ નકળંક કેહર નીપજે એવો અમારો હોરવો દેશ ખોરટ ખોરટની ધરતી કાઠિયાવાડની ધરતી સમર્પણનો ત્યાગનો સુરવીરતાનો અને ભક્તિનો એક એક ઇતિહાસ जुग जुग थी जोगिंदर पद्मासन वाली ने भगवान शिवना ध्यान में मग्न बेही गया होय एवा अड़ीखम ज्यां डुंगर उभा होय पहाड़ उभा होय पौट सिंधु पर झुकती पश्चिमे मध्य मांग एशियानी गटारी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता सरी जती जलनिधि गान सरणी अरे भारती मातनी वंदु तनिया वड़ी धन्य हो धन्य सौराष्ट्र धननी एवी ज्यां नदीओ वही जाती होय हिरण होय भादर होय शेतल होय ई नदीओ नो एक एक कंकर छे इतिहास ने संग्रहीने बैठो छे खोरटनी धरती में जे नदीओना वखाण करवामां आव्या छे एमां जे हिरणना कविए वखाण कर्या में काठियावाड़नु सावरकुंडला गाम नावली नदी अने खोबे ने धोबे नावलीना नीर पी
અને એક એવો જવામર્દ કાઠિયાવાડની ધરતીને મળ્યો, નદીના નીરની હારે જેણે ખોરઠની અને કાઠિયાવાડની સંસ્કૃતિને પીધી છે, જનેતાના ધાવણને ઘૂંટડે ઘૂંટડે જેણે એમ કહેવાય કે પોતાની પરંપરાની સંસ્કૃતિના પાન કર્યા છે, એવો સમર્થ મહાપુરુષ, સમર્થ વીરનરને જન્મ દેવા વાળી જનેતાની તાકાત હોય છે. એટલા માટે કવિ એમ કે છે કે મનહર મુખે માનુની ગુણ યલ હોય ગંભીર, ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મુછા વીર. જનેતાની તાકાત છે મિત્રો. હારી ધરતી સિવાય જેમ હારો છોડ ન ઉછરી શકે, એમ હારી જનેતા સિવાય ભારત વર્ષને ઉત્તમ સંતાનો ન મળે. એવે એક જનેતાના ઉદરમાંથી ભારત વર્ષને, જે સૌરાષ્ટ્રની ધરતીને, કાઠિયાવાડની ધરતીને જે સંતાન મળ્યું, આજ પણ એના ઉજળો ઇતિહાસ. પણ ખોરઠની ધરતીના સમર્પણની જે કથાઓ છે, માત પિતા અને મેહળા બંધુ બિસારે, પણ વીર દાતારની વાતડી એક ચારણ ચિતારે. કવિ એમ કે છે કે તમારામાં ગમે એવું સામર્થ્ય હોય, ઊંચે મહેલાન તે ઉઠાન તે ને જાને જગ જાને હે ને તેસે દ્વાર દુધુબી બજાન તે. કદાચ તમારી પાસે કરોડોની સંપત્તિ હોય અને તમે મોટો મહેલ ઉભો કરી શકો, પણ તમને મહેલથી જગત ઓળખશે નહીં. ઊંચે મહેલાન તે ઉઠાન તે ને જાને જગ જાને હે ને તેસે દ્વાર દુધુબી બજાન તે. તમારા નામના દુધુંબી વગાડશો પણ તમને દુનિયા ઓળખશે નહીં. પણ રસિક બિહારી ચાર બ્યાન તે જહાન જાને, વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે દાન તે. ચાર વસ્તુ એવી છે કે જગત કોઈ દી ભૂલી શકતું નથી. કાં તો તમે વિદ્વાન હો તો જગત ન ભૂલી શકે, વિદ્યા હરિ ધ્યાન તે. કાં તમે ભક્ત હો તો જગત ન ભૂલે. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે દાન તે. કૃપાન નામ તરવાર વાપરી જાણવાની જો તમારામાં તાકાત હોય, હાથમાં જો તમારામાં પાણી હોય, મૃદાનગી હોય, તો જગત નહીં ભૂલે. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે રુદાન તે. અને કાં તો દાતાર પુરુષ હોય ને જગત ભૂલતી નથી. કાઠિયાવાડના અનેક સમાજ, અનેક જ્ઞાતિઓ વસે છે. એમાં જે કાઠી જ્ઞાતિ છે, એ કાઠી જ્ઞાતિના ઉજળા ઇતિહાસને, ચારણોની જીભે ચડેલી કવિતાઓને, ચારણોની જીભે ચડેલી વાતોને ઝવેરચંદ મેઘાણી નામના એક કવિએ એમ કહેવાય કે ભેળી કરી અને પોતાના હૈયાની ખરલમાં ખૂંટી 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 અને જગતને કસુમલ રંગ સુરતની ધરતીને પાયો. રાગ થઈને ઉડી ગયા હતા, પંચ મહાભૂતમાં મળી ગયા હતા. પાણી પાણીમાં મળી ગયું હોય, અગ્નિ અગ્નિમાં મળી ગયું હોય, વાયુ વાયુમાં મળી ગયો હોય, તેજ તેજમાં મળી ગયો હોય. અને વર્ષો જેની માથેથી વયા ગયા હતા, કાળના પડદા જેની માથે પડી ગયા હતા, એ શમશાનમાં જઈ અને મેઘાણીએ પોતાના હાથની અંજળીઓ છાંટી છાંટી ઉભા કરી જગતના ચોકમાં લાવીને ઉભા રાખ્યા. તમે જેને ચોર કહો છો, તમે જેને લૂંટારા કહો છો, તમે જેને બારવટિયા કહો છો, એમાંય ખાનદાની છે, એમાંય નીતિ છે, એમાંય સમર્પણ છે, એમાંય ધર્મ છે. અને બારવટિયાની દુનિયામાં મેઘાણી ઝવેરચંદ એમ લખે છે કે જેને જોગંદર કહેવાનું મન થાય, જેને યતિ કહેવાનું મન થાય, જેના નામ લીધે પાપ ધોવાઈ જાય, એવો કોઈ બારવટીયો હોય દુનિયાના ઇતિહાસમાં? મેઘાણી ભારતનો ઇતિહાસની વાત નથી કરતો, સોરઠની ધરતીની વાત નથી કરતો, પણ મેઘાણી એમ કે છે કે દુનિયાના ઇતિહાસમાં એક અટંકો જો કોઈ બારવટીયો થયો હોય, જેનું ઉજળું નામ લેવાય, એવો એક બારવટીયો. અને નાવલીના નીરપીન મોટો થયેલો, એનું નામ જોગીદાસ ખુમાણ. અને જોગીદાસ ખુમાણની વાત માંડવી છે. જોગીદાસ ખુમાણ ભાવનગર મહારાજે જ્યારે જોગીદાસના બાપ હાદા ખુમાણના હાથમાંથી કુંડલાની 84 છે એ આંચકી લીધી, એ વખતે જ્યારે ગરાહ આંચકી લેવાતો, ત્યારે પોતાના ન્યાય માટે, પોતાની સામે જે અધર્મ થયો છે, એ અધર્મની સામે ધર્મનો ન્યાય મેળવવા માટે લોકો બારવટે ચરતા. હાદો ખુમાણ પોતાના 2 દીકરાને લઈ અને ભાવનગરના 18 પાદરના ધણી, તે દિવસે ભાવનગરમાં ગાદી નહીં, સિહોરમાં ગાદી મહારાજ વજબાળતે. વજો અવરંગ શાહ વદા, દુરંગો જોગી દાસ, એક તણ હાદલ અને બીજો વખતા તણ, બેય અખડિયા ઓનાણ કે વજો અવરંગ શાહ વદા અને દુરંગો જોગી દાસ.
કવિ એમ કે છે કે બે હામા મર્દો, એક બાજુ 18 પાદરનો ધણી મહારાજ વજયસિંહજી અને બીજી બાજુ એક કુંડલે 84 નો ધણી જોગીદાસ ખુમાણ. પણ બેની મર્દાનગી કેવી કે વજો અવરંગ શાહ વદા અને દુરંગો જોગીદાસ. મહારાજ વજયસિંહજી છે ઈ કે છે કે ઔરંગઝેબ જેવો છે મહારાજ વજયસિંહ, વજો અવરંગ શાહ વદા અને દુરંગો જોગીદાસ. અને સામે દુર્ગાદાસ રાઠોડ જેવો જોગીદાસ ખુમાણ છે. એક તણ હાદલ અને બીજો વખતા તણ. એક હાદા ખુમાણ નો દીકરો અને બીજો મહારાજ વખતસિંહ નો દીકરો. આજ બે આખડિયા ઓનાણ બે હામા જયારે આફળ્યા ત્યારે એની મર્દાનગીની બારવટાની વાત. 18 પાદરનો લાડો જે દિવસે એમ કહેવાય છે સવારનું શિરામણ કરવા માટે બેહે ત્યારે દૂધની ત્રાહળીઓમાં ખુમાણોના ભાલા દેખાતા હોય અને 18 પાદરનો ધણી વજયસિંહ મહારાજ છે એ મૂછો અને દાઢીના કાતરા હરખા કરીને દૂધની ત્રાહળી હોઠ ઉપર માંડે ત્યાં તો ત્રાહળી થાર માટે ધ્રુજવા ખબર પડે કે જોગીદાસની વાર આવે છે. 18 પાદરના ધણીને રાતે હુવાના ઠેકાણા બદલવા પડતા હોય ઈ જોગીદાસની મર્દાનગી હતી. પણ મિત્રો, જોગીદાસ અને વજયસિંહ મહારાજની જે વાત કરવી છે એમાં બેયની વચ્ચેની ખાનદાની કેટલી હોય, દુશ્મનોમાં ખાનદાની કેટલી હોય. જોગીદાસજીનું બારવટું, જોગીદાસ ખુમાણનું બારવટું, બુઢો બાપ હાદો ખુમાણ 70 વર્ષની ઉંમર છે. બારવટું ખેડતા પોતાની જર્જરિત ઉંમર, દાઢી ડગવગવા મંડી ગયેલી, સફેદ રૂપાના પતરા જેવી જરખિયાના ઝાપા જેવી દાઢી લોળા લે છે. બરસી અને તરવાર સજીને જ્યારે અશ્વની માથે સવાર થઈને નીકળેલા બે દીકરા આજ હારે નથી. પણ મર્દાનગી કોનું નામ કહેવાય? 70 વર્ષની હાદા ખુમાણની ઉંમર અને ભાવનગરની 500 ગોરખાની પલટન છે. એ હાદા ખુમાણની વાહે પડી અને હાદો ખુમાણ ઘોડી લઈને ભાગ્યો. એમાં ચારણ હામો મળ્યો કે જોગીદાસનો બાપ ભાગે છે. આજ ચારણે આડા ફરીને હાકલ કરી તે ગાય હાદા ખુમાણ, તું તો કાઠીનો દીકરો બાપ, હો ફેરી સિહોરની તે તો લીધેલ ખુમાણ લાજ. પણ આજ હાદલ કા હથિયાર મેલે આલણ રાવત. હે આલા ખાતરના ખુમાણના દીકરા, હો ફેરી સિહોરની તે તો લીધેલ ખુમાણ લાજ. હો વખત સિહોરની માથે ત્રાટકીને મહારાજ વજયસિંહની નિંદર હરામ કરવા વાળો આજ ગોરખાની પલટનથી ભાગે તો હાદલ કા હથિયાર આજ મેલે આલણ રાવત. હાદો ખુમાણે ઘોડી પાછી વાળી. એ વખતે ધીંગાણામાં કામ આવતા એને ફૂલધારે ઉતર્યા કહેવાતા. 500 ગોરખાની પલટનને ઢાળીને હાદો ખુમાણ ફૂલધારે ઉતર્યા. જોગીદાસ ખુમાણને ખબર પડી. જોગીદાસને હુલામણા નામ આપાભાઈથી માણસો ઓળખતા. નાના ભાઈ આવીને વાત કરી, આપાભાઈ બાપુનું અવસાન થયું. કે બાપુને નખમાય રોગ નહોતો ને બાપુનું અવસાન થવાનું કારણ શું? કે ભાવનગરની 500 ગોરખાની પલટનને પાડીને બાપુ ધીંગાણામાં વીર નરને સાજે એવા મોતથી કામ આવ્યા છે. રંગ છે ભાણ. હાદા ખુમાણ જેવો બાપ 500 ગોરખાને ઢાળી અને ભાવનગરની ફોજની સામે અબિલ ગુલાલે રમી અને જો ફૂલધારે ઉતર્યો હોય તો એની વાહે આહુડા ન પાડવાનો હોય, એની વાહે હોગ ન કરવાનો હોય. પણ આજ તો બાપના કારજમાં એના બાપના આત્માને શાંતિ થાય એટલે માટે તરવારથી રાસ રમો, રાહડે રમો અને બાપની વાહે અબિલ ગુલાલ ઉડાડો. મારા બાપને સ્વર્ગમાં શાંતિ થાય. કારણ કે બાપ તો ફૂલધારે ઉતર્યો છે, એનો હોગ ન હોય. ત્રણે પ્રજોને ભેળી કરી અને જોગીદાસ ખુમાણે એમ કહેવાય છે કે પોતાના બાપનું કારજ કર્યું. પણ કારજ પોતાના બાપનું કરીને હરવણી માટે નદીના કિનારે જ્યાં જોગીદાસ ખુમાણ જાય ત્યાં દ્રશ્ય જોઈને જોગીદાસ ખુમાણ આભો થઈ ગયો. આજ 18 પાદરનો ધણી, સિહોરનો લાડો, ગોહિલ રાજ એ માથે મુંડન કરાવી અને બ્રાહ્મણોની પાસે એક વિધિ કરાવે છે. આપો ભાણ આપા જોગીદાસને કે છે, જોગીદાસભાઈ જોયું આ ભાવનગરનો મહારાજા વિધિ કરાવવા માટે આવ્યો છે ને આમ આગળથી હાકલ કરી જોગીદાસે કે મહારાજ
કે જોગીદાસ, તારા બાપના ટાણે હું કુંડલા તો નથી આવી ગયો, પણ હાદો ખુમાણ જેવો તારો બાપ એવો મારોય બાપ, એનો હું મોટેરો દીકરો કહેવાઉં. જોગીદાસભાઈ, તારા બાપના હરવણી કરવા માટે આજ નદીને કિનારે હું બેઠો છું. ભાઈ 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 મોજના તોરા મળ્યા છૂટવા જોગીદાસ કુમારને. વાહ દુશ્મન, સવાજ ખાનદાની, જેનો બાપ મરી જાય અને દુશ્મનનો બાપ મરે અને ભાવનગરનો મહારાજા એનું હરવણું કરવા માટે બેઠો હોય, આનાથી દુશ્મનની ખાનદાની દુનિયામાં તમને જોવા કઈ મળશે? ઈ જોગીદાસ ખુમાણના જંગલમાં રખડું, નહીં કુટુંબી નાતરો પિતા ભોમો પખે, મારે ઊંચો આબ જકે અને ધર નીચી પાવર ના ધની. પહાડના ઓશિકા કરી અને જે બારવટિયાઓને ખોવાનું હોય, ક્યારેક ટાણે અનાજ મળે, ક્યારેક અનાજ ન મળે, મેઘલી રાતે રખડવાનું હોય, પણ ભાવનગર મહારાજા વજયસિંહને એમ થયું કે જોગીદાસ તો ન્યાય માટે લડે છે, જોગીદાસ ધર્મ માટે લડે છે, પણ જોગીદાસના છોરુનું હું, કાઠિયાણીનો શું વાંક? જોગીદાસભાઈના દીકરાને, પોતાના જોગીદાસના પત્નીને અને દીકરી બાને ભાવનગર મહારાજાએ ભાવનગર તેડાવી લીધા છે અને રાજને સાજે એવી મહેમાન ગતિથી ઈ ત્રણેયને એમ કહેવાય છે કે ન્યા રાખે છે. જોજો દુશ્મનોની ખાનદાની શું હોઈ શકે. એક રજવાડાને શોભે એવી રીતે, એક ફૂલ ઉતરે બીજું ફૂલ ચડે એવી રીતે જોગીદાસના દીકરાને, જોગીદાસના ઘરેથી આઈ કાઠિયાણીને અને દીકરી બાને એવી રીતે રાખે. એમાં એક દિવસ જોગીદાસ ખુમાણનો દીકરો અને મહારાજ વજયસિંહનો દીકરા દાદભાઈ છે, બેયની વચ્ચે જરાક બોલાચાલી થઈ ગઈ ને એમાં જોગીદાસભાઈના દીકરાએ મહારાજ વજયસિંહના દીકરાને એક લાફો મારી દીધો, એક ધોલ મારી દીધી, એક થપાટ મારી દીધી. કચેરી ભરીને બેઠેલા દરબારના ખોળામાં જઈને દીકરા દાદભા કુંવર રોવા માંડ્યા. શું કામ રોવો છો કુંવર? કે મને જોગીદાસના દીકરાએ ધોલ મારી. અરે બાપ, તને ધોલ મારી તો તું મને ફરિયાદ કરી હગસ, પણ એનો બાપ તો અમને રોજ મારે છે. દીકરા, અમારે ફરિયાદ કરવા ક્યાં જાવી? એનો બાપ તો અમને રોજ મારે છે, અમારે ફરિયાદ કરવાનું ઠેકાણું નથી. કુંવર આહુડા લોહી નાખો, પણ જોગીદાસ ખુમાણના દીકરાને બોલાવી ઠપકો દીધા વગરના માથે હાથ ફેરવી 18 પાદરનો લાડો મહારાજ વજયસિંહજી એમ કે છે કે બાપા ખુમાણ, તમને તો લાગ્યું નથી ને પોતાના દીકરાને 18 પાદરના ધણીની સામે કોઈથી કફરી નજરે ન જોવાય, એને બદલે જોગીદાસનો દીકરો લાફો મારે છતાં એને સજા ન કરે અને છતાં એના ખબર અંતર પૂછે, એનું નામ દુશ્મનોની ખાનદાની કહેવાય. એ જોગીદાસ ખુમાણ એકવાર આજનું જે ધોળા જંકશન છે એ બાજુ ઘોડા લઈને ઉતરેલા અને શિહોરના મહારાજ વજયસિંહજીના રાણી નાનીબા સાહેબ છે, ધોળાની બાજુમાં રાંદલના દડવા દર્શન કરવા માટે પધારે છે. વેલનું ધીરે 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 વહી જાય. ઘુગરમાળ ધીરે 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 બળદની ડોકમાં એમ કહેવાય છે ઘુગરમાળોના કંકાર થતા જાય. બે કુંવરડા ભેળા છે, વલાવિયા ભેળા છે. એમાં હાલતા 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 બરોબર ગઢાળીની પાસે ડુંગરાની વંકી ગાળીઓમાંથી બરોબર વેલડાને પસાર થવું અને વેલને પસાર થવું અને એમાં રાઘા ચાવડા નામનો એક લૂંટારો છે, એને વેલડાને ઘેરી લીધું માણસો દ્વારા, હાકલ કરી કે અંદર બેઠેલા ભાવનગરના રાણીને, સિહોરના રાણીને કયો ઘરેણા ઉતારી દે, ઘરેણાની પોટલી આપી દેજો, કુંવરડા સલામત ભાવનગર સિહોર પાસા પહોંચાડવા હોય તો. હાકલ કરી. અંદરથી નાનીબા પૂછાવે છે કે ભાઈ પૂછો કે તમે કોના માણસ છો, કોણ છો તમે? કે અમે જોગીદાસના માણસ છીએ. નાનીબા સાહેબ કહે છે કે જોગીદાસ ભાઈના માણસ આવો કાળો કામો ન કરે, અંતરિયાળ કોઈ બેન દીકરીના વેલડાને કોઈ દી લૂંટે નહીં, જોગીદાસના માણસ ન હોય.
હાચું બોલો, તમે કોણ છો? ત્યારે 3 વાર હાકલ કરી રાગા ચાવડાએ કીધું કે હું જોગીદાસનો માણસ છું, ઘરેણા આપી દો નહીતર કુંવરડા સલામત નહીં રહે. એ વખતે નાનીબા આંગ ઉપરથી ઘરેણા ઉતારે ન ઉપાડે, પણ બરોબર કુદરતને કરવું અને ખુમાણની લાજ રાખવી. એટલે જોગીદાસ ખુમાણ છે એ બરોબર ઘોડા લઈને નીકળવા ડુંગરાની ગાલીમાંથી હાકલ સંભળાની હું જોગીદાસનો માણસ, હું જોગીદાસનો માણસ. પણ જોગીદાસે ઘોડલીને લીધી ભાઈઓ. બગડતા 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 વાત કરતા વાર લાગે. ઈ પેલા તો આવીને જ્યાં નાનીબાનું વેરણું પૂછીને જોગીદાસ ખુમાણ ઉભો રહી ગયો. રાગા ચાવડાએ જોગીદાસની સામે જોયું. રાગા, તું મારો માણસ છો, મારા નામે તું બેનું દીકરીઓને લૂંટી ખાસ. રાગડા, તને શરમ ન આવી? અરે જોગીદાસ, આજ મોકો છે ભાવનગરનું વેર લેવાનો. 2 કુંવરડા ભેળા છે, ફોજ નથી, 8-10 માણસ છે. 2 કુંવરને વધેરી નાખ એટલે ભાવનગરનો નિર્વંશ જાય અને તને તારી 84 મળી જાય કે કાપર. ઈ ધંધો મારાથી ન થાય. હું તો સૂરજનું સંતાન છું, મારે વેર તો ભાવનગર વજયસિંહની આરે છે. એમાં કુંવરડાનો રાણીનો શું વાંક? અને તે દિવસે જોગીદાસ ખુમાણે તલવાર ચલાવી રાગા ચાવડાના માણસોને ફૂલધારે ઉતારી. રાગડો ભાગ્યો એને જીવતો જવા દઈ. નાનીબા સાહેબના વેલડા પાસે ઘોડલી રમાડતો 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 જઈ કીધું, બેન, બાપા, શિહોરના રાણી તમે તો મારા નાનીબા બેન કહેવા. મારે તમારા વેલડાને લૂંટવાનું ન હોય. ગભરાશોમાં, થડકશોમાં ઠેઠ સિહોરના પાદર સુધી જોગીદાસ તમારા વેલડાને મૂકવા આવે છે. તમારા વેલડાને ઊની આંચ નો આવવા દઉં. જો તમારા વેલડાને ઊની આંચ આવે, જો તમને ઊની આંચ આવે તો મારી જણનારી લાજે મારાથી તમારી સામે કફરી નજર ન કરાય. જોગીદાસભાઈ પાછળ ઘોડી ખેલવતા 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 વયા જાય. પણ નાનીબાને અંદરથી પરહના પલ્લા છૂટવા માંડ્યા. શાબાશ જોગીદાસ, વાહ જોગીદાસ, તારી જણનારીને ધન્ય છે. શું માણસોની સુરવીરતા હશે, શું માણસોની એ વખતે ખાનદાની હશે. દુશ્મનના પત્ની અને 2 કુંવરને આજ ભાવનગરના શહેરના પાદર સુધી જોગીદાસ સલામત રીતે મૂકવા જાય છે. મિત્રો, પણ કુંવર દાદભાઈ છે એને જોગીદાસ ખુમાણના દાઢી મૂછના કાતરા જોયા, રાંગમાં રમતી રૂડી ઘોડી જોઈ. કાઠી અને ચારણો છે એ તો અશ્વના શોખીન છે. ખોરટની 36 પ્રકારની જે ઘોડીની જાત છે એમાં પીરાણી, તાજળની, ઢેલ, હેમણ, માણકી, પટ્ટી, નોરાળી, હીરાળી, વલ્લી, મૂંગી, ફૂલ, માળ, બોદલી, માછલી, રેડી, શિંગાળી, છોગાળી, બેરી, છપર, વાંગલી, શેણ, ચાંગી, ચમર, ડાલ, દાવડી, ભૂતળી, રેશમ, કેસર, મુગટ, મૂલ્ય, લખી, વાંદર, ઇને, લાલ, ગટારી, જબાદ, મની, રમી, હરીણીને લાસ, મોંઘા મૂલ વાળી, એવા ધરા, સોર, ઠારા, તુરંગા, ઓલાદ. એવી આજ ઘોડી એના રાંગમાં રમે છે. અને કુંવર દાદભાઈએ ઈ વેલડાના પડદાને આમ ઊંચો કરીને જોયું. પણ માને વિનંતી કરે છે કે માં, મારે કાકાની હારે ઘોડી ઉપર બેહવું છે. માં, મારે કાકાની હારે ઘોડી ઉપર બેહવું છે. જોગીદાસભાઈ સાંભળ્યું, બેનબા, બાપા, લાવો કુંવરને હું તેડી લઉં. અને 10 વર્ષના કુંવર દાદભાઈને એમ કહેવાય છે કે પોતાની બેલાડ લઈ અને જોગીદાસ વાડિયામાં હાથ ફેરવતો જાય, ખમકારા કરતો જાય. દુશ્મનના દીકરાને દીકરો બારોટાના બધા પ્રસંગો પૂછતા જાય. હે કાકા, તમને ડુંગરામાં નીંદર આવે છે? હે કાકા, તમને ચોમાહાનો અને વરસાદ અને ઉનાળાનો તડકો નથી લાગતો? બાપ, તડકાય લાગે અને વરસાદના પાણી સહન કરવા પડે. જો જતી થવું હોય, જોગંદર થવું હોય, સહન કરવું પડે બધું. ઘોડલી રમાડતા રમાડતા પણ સિહોરનું પાદર આવ્યું ત્યાં સુધી કુંવર દાદભાને અને જોગીદાસને એવો અંતરનો મનમેળ થઈ ગયો કે છૂટા પડતી વખતે બેની આંખમાં જળજળી આવી ગયા. નાનીબા બેનને એમ કીધું, બાપા, બેનબા, શિહોરનું પાદર આવી ગયું, હવે તમે સલામત છો. હવે હું ઘોડી લઈને પાછો વળું છું. આગેથી ઓવારણા લઈને બેને ખમકારા કર્યા હતા. બાપ જોગીદાસ, ખોડિયાર તારી ભેરે રહે હો. આવા ધર્મના બારવટા કરવા વાળાને ઊની આંચ ન આવે. પણ મનમાં નાનીબાઈએ વિચાર કર્યો કે જોગીદાસ જેવો, જોગંદર જેવો, જતી જેવો આવો કાઠી બારવટે હોય, એની આવી ખાનદાની હોય ને એનું હું જો બારવટું પાર ન પાડું તો હું એક ક્ષત્રિયાણીને ધાવી છું. મારું જનેતાનું થાવણ લાજે હો. વિચાર કરજો, દુશ્મનની પત્નીને અને બાળકોને ઠેઠ સિહોરના પાદર સુધી સલામત પહોંચાડવા જતો હોય અને જોગીદાસનો દીકરો મહારાજ વજયસિંહના દીકરા કુંવર દાદભાઈને લાફો મારે અને મહારાજ વજયસિંહ એમ કહેતો હોય કે એનો બાપ મારે અને
અમે નથી કાંઈ કરી શકતા. એ જોગીદાસના દીકરીબાના લગ્ન છે એ ભાવનગર મહારાજાએ લખ્યા હતા. 1800 ભાદરના ધણીને દીકરીને સાજે એવા લગ્ન તે દિવસે એમ કહેવાય છે કે ભાવનગર મહારાજાએ કર્યા હતા. અને વળાવતી વખતે જેમ નાનું છોકરું રોવે પણની દીકરીને વળાવતો હોય, 18 પાદરનો લાડો છે એમ કહેવાય છે કે પોતાના જોગીદાસ ખુમાણની દીકરીને વળાવતી વખતે માથે હાથ મૂકી અને રહ આહુડે રોતો હતો. અને એ જોવાવાળા એમ કહેતા હતા કે શાબાશ મહારાજ વિજયસિંહ, શાબાશ જોગીદાસ, દુશ્મનો હોય તો આવા હજો. માવતર મદઈ પરું કરે અને જાય બારવટે જે, એના છોરુને ચણ દે અને તું તો વેઠા રસ પાળ દે, જેના માવતર મદઈ પણું કરે ને જાય બારવટે જે. પ્રસંગ એવો બન્યો કે દાદભા કુંવરનું અવસાન થયું. જોગીદાસને ખબર પડી, પણ છીપરની માથે બેઠો બેઠો એમ કહેવાય છે પોક મૂકીને રહ આહુડે બારવટીયો તેથી રોવા માંડ્યો. બારવટીયો રોવા માંડ્યો. નાના ભાઈ ભાણને ખબર પડી કે આ જોગીદાસ રોવે છે. હાદો ખુમાણ મરતા જેની આંખમાં આહુડું ન આવ્યું હોય, બાપ મરતા જેની આંખમાં આહુનો દોરિયો ન આવ્યો હોય, એ જોગીદાસ આજ રહ આહુડે પોક મૂકી રોવા માંડ્યો. ભાઈ આપો ભાણ કે છે, આપા ભાઈ બાપ શેનું રોણું આવે છે, શેનું રૂંગું આવે છે? કે ઠેઠ ધોળાના પાદરથી સિહોરના પાદર સુધી મારી હોડલીમાં ખેલવીને એના ઓડિયામાં હાથ ફેરવીને જે કુંરડાને મેં રમાડ્યો હતો, એ ભાવનગર મહારાજા વજયસિંહનો કુંવર દાદભાઈ ગુજરી ગયો. બધા ખરખરે જાય છે, ભાણ મારે ખરખરે જવું જોઈએ કે રાજના દુશ્મન છો, બારવટે છો. અને હવે તો મહારાજ વિજયસિંહે પ્રતિજ્ઞા કરી છે કાં જોગીદાસ નહીં કાં હું નહીં. જેવા તમે ત્યાં ખરખરે દાખલ થશો, ભાવનગરની ફોજ વીંટીને પકડી લે કે ફોજ પકડી લે તો ભલે પકડી લે, પણ કુંવરના ખરખરે ગયા વગર મારું હૈયું ફાટી જાય, મારે ગયા વગર હાલે નહીં હો. બધા ડાયરાને મહારાજ વિજયસિંહજી ઉભા થઈને છાના રાખે છે. બધાએ માથે ફાળિયા ઓઢ્યા છે, કોઈનો ચહેરો દેખાતો નથી. બધાને છાના રાખતા 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 જોગીદાસની પાસે જ્યાં પહોંચ્યા ત્યાં ભાવનગર મહારાજાએ માથે હાથ મૂકીને એમ કીધું, જોગીદાસ છાનો રે બાપ, મારા કુંવરનું જે થાવું હતું એ થઈ ગયું. રોણાનો અવાજ ઓળખી જાય એનું નામ તો દુશ્મનાવટ કહેવાય. મિત્રો માથે ફાળિયું ઓઢ્યું તું, રોણાનો અવાજ ઓળખી ગયા અને રોણાનો અવાજ ઓળખીને માથે હાથ મૂક્યો. છાનો રે જોગીદાસ, જ્યાં ખબર પડી ત્યાં છાનો રે જોગીદાસ ખબર પડી ત્યાં તો તરવારે ખુલ્લી થઈ ગઈ કે આ તો જોગીદાસ ખુમાણ પકડી લ્યો, મારો. 18 પાદરના ધણીએ ઊંચા હાથ કર્યા હતા કે આજે મારા દખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે, આજે એની માથે તરવાર ન હોય. અને એ જોગીદાસ ખુમાણ કુંવરનો ખરખોરો કરીને પાછો જાય. આ તો ખાનદાની મજા છે સૌરાષ્ટ્રની ધરતીની. અને એના માટે એમ કહેવાય કે ધન્ય ધરાસો રટ બલી અમણી જ રતન પાક તાંગાવા, જ્યાં રતન પાક તાંગાવા. એ ધન્ય ધરાસો રટ બલી અમણી જ રતન પાક તાંગાવા, જ્યાં રતન પાક તાંગાવા, જ્યાં રતન પાક તાંગાવા, જ્યાં રતન પાક તાંગાવા. જોગીદાસ ખુમાણ પોતાના ભેરુબંધો હારે બારવટોનો એવી જમાવટ સૌરાષ્ટ્રની ધરતીમાં કરી છે. સંવંત 1875 ફલ હળિયા ફરંગાણ ગામાં ધર સોરઠ જોગો ધણી અને ખોભળ તલ ખુમાણ. વિક્રમ સંવંત 1875 સૌરાષ્ટ્રના દરિયા કિનારે સૌપ્રથમ ફિરંગીઓ આવ્યા. સંવંત 1875 ફલ હળિયા ફરંગાણ એમાં ધર હોરઠ જોગો ધણી અને ખોભળ દલ ખુમાણ. એક બાજુ હોરઠની ધરતીમાં સૌરાષ્ટ્રની ધરતીમાં ફિરંગીઓએ પગ મૂકવો, એક બાજુ જોગીદાસનું બારવટું, પણ નીતિનું બારવટું, ધર્મનું બારવટું. જોગંદર જેવો જોગીદાસ જુનાગઢ નવાબને ખબર પડી કે જોગીદાસ સશુદ્ધ પવિત્ર ક્ષત્રિય અને ધર્મ માટે આવું ધીંગાણું કરે છે.
પણ મહેમાન બનવા માટે જુનાગઢ બોલાવે છે ભાઈ. જોગીદાસનું હામૈયું થાય. આજ હારાએ ખોરટનો સુબો છે, એ જુનાગઢના ધણી છે, એ જોગીદાસને વાજતે ગાજતે ઢોલ લઈને હામૈયું કરવા માટે તૈયાર થયો છે. પણ એ વખતે રૂપરૂપનો જેને અંબાર કહેવાય એવી નવાબની પત્નીઓ, એવી નવાબની રખાતીઓ આ ઝરૂખામાંથી પોતાના પંડને બહાર હિંડોળી અને આ જોગીદાસને જોવે છે, એના ઓવારણા લે છે. વાહ જોગીદાસ, વાહ તારા રૂપ, વાહ મર્દાનગી, વાહ જોગીદાસ. પણ જોગીદાસ ખુમાણની નજરું છે ધરતીની હારે જડાઈ ગઈ છે. હાથની માલપા માળાનો બેરકો ફરે. જય હુરાજ, જય હુરાજ, જય હુરાજ, જય હુરાજ. ભરતનારાયણનું સ્મરણ શરૂ છે. તો પાધર જૂના તણે જેદી ફેંસળીઓ ફોજે તેદી બીબડીયું બંગલે તને જોવે જોગી દાસિયા. તું પાધર જૂના તણે જેદી ફેંસળીઓ ફોજે તેદી બીબડીયું બંગલે તને જોવે જોગી દાસિયા. તોય જોગીદાસની ઉપર નજર ન થાય. ઈ જોગીદાસ એકવાર પોતાની ડેલીના ગડારામાં બેઠા હોય, કહુંબા ઘૂંટાતા હોય. ખડીએ તું ખરલે તું ખોબે પછી ધધકતે ધોબે ખાંદણ મચીયું ખોડિયા. તારા જે કહુંબા તણી ખાંદણ ખેતરવડા કે માય મેયું મેહરડા પછી હેલે હામત રાવું. કહેવાય છે કે એમની ડેલીએ એટલો બધો કહુંબો થતો કે કહુંબાની ગરણીઓ ધોવાના જે પાણી નીકળતા એ પાણીના મોટા મોટા સરોવર ભરાતા ને એમાં ભેંસું હેલારા લઈને તરતી. તારી જે કહુંબા તણી ખાંદણ ખેતરવડા કે પાઈ મેયું મેહરડા પછી હેલે હામત રાવું. એવો કહુંબો, નામ કહુંબો ઘૂંટાય. ખુરદાદો રનાદેના ઓરડે જવાની તૈયારી કરે. પાંખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ માળે હાલ્યા મલપતા આજ મેર બહેટા મહારાજ. ભનંક જાલર ભામિની ને પ્રેમાલ કાને જ્યાં પડી ઉરને હૈયા અનુરાગી થડક થડકી થનથડી મળવા પતિ ને મલકતી ઠમંક હાલી બણી ઠણી મહારાજ બેઠા મેર હેઠા આમ સંધ્યાંગ આવતી. સંધ્યાનું ટાણું છે. એ વખતે એક બાઈ માથે પાણીની હેલ લઈને વહી આવે છે. રૂપનો અંબાર. થોડી થોડી માટીમાંથી પરમાત્મા હાડા 3 દીની નવરાય લઈને ઘડેલી આંખડીયું અણીયાળીયું હરજી પાધરિયું પછી જેની માથે નોંધ્યું એના કાળજ હોહરિયું આંખડીયું અણીયાળીયું અને હરજી પાધરિયું. જગદાસના હાથમાં માળાનો બેરકો ભરે. ભગવાન સૂરજનારાયણનું સ્મરણ ચાલે છે. એ વખતે કોઈકે ઠોહો મારીને કીધું જગદાસભાઈ આમ બાર તો પધારો, આમ જોવો તો ખરા. અને જગદાસ ખમાણ ઉભા થઈને સડપ બાર આવે, જ્યાં જોયું તો સામેથી પાણીની હેલ લઈને રૂપનો અંબાર એક વવારું વહી આવે. જગદાસે એના માણસને કીધું કે ભાગ્યા, હું કાઠીનો દીકરો, હું સૂરજનું સંતાન, અને પારકી બેન બેટીની સામે તે મને નજર કરાવી. દરબારગઢમાંથી મુઠ્ઠી એક મરચા લઈ અને પારકી બેન દીકરીની સામે ભૂલથી એકવાર નજર થઈ ગઈ. એમાં આંખમાં મરચા જોગીદાસ ખમાણે આંધી દીધા હતા કે આ મારી આંખની સજા ઈ છે કે મારા જીવનમાં કોઈ દિવસ કોઈ બેન દીકરીના રૂપની સામે નજર ન કરાય. એના માટે દુહો લખવો પડે. ઠણકો નાર થીએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં. હે ખુમાણ, હે આદા ખુમાણના દીકરા બાપ, એકવાર ભગવાન શિવય ભીલડીના રૂપમાં મોહી ગયા હતા. ઘોડાના નાખોરા છે એ હરણાના ચાડા ફાટે એવી રીતે એમ કહેવાય છે, ફૂલી ગયેલા અને ફરાડ હુંફરાડ ફરાડ હુંફરાડ ફરાડ હુંફરાડ ફરાડ હુંફરાડ પરસેવે નીતરતા ઘોડા વયા જાય. એક બાજુ ધરતી તપે, માથે સૂરજનારાયણ તપે, હૈયામાં વૈરાગનીનો દાવાનળ તપે. એ ત્રણેય તાપ સહન કરતો જોગીદાસ આજ જાય છે. બરોબર સામેથી એક રબારીની દીકરી છે, 18 વર્ષની ઉંમર, અને માથે કાળી કામળી, હાથની માલપા નાનો એવો બડીઓ લઈ અને પોતાની ગાયોના ધણને ચારે છે. અને એમાં જોગીદાસથી પૂછી જવાનું, બેટા દીકરી, આ ડુંગરની ગાળીઓમાં એકલી તું ગાયોને ચારસ, તને બીક નથી લાગતી કે જોગીદાસ ખુમાણ બારવટે હોય અને અમારી બેન દીકરીને સામે કોઈ કડવી નજર કરે તો એના લોચન ખેંચી લઈએ? એ દીકરીને એમ હતું કે જોગીદાસ ખુમાણ બારવટે હોય ત્યાં સુધી કોઈની તાકાત નથી કે બેન બેટીની સામે કફરી નજર કરી શકાય. પણ ત્યાં તો જોગીદાસને પરોના પલ્લા મંડેલા છૂટવા. દીકરીને ખબર નથી કે આ જોગીદાસ છે.
માથડે કાલી કામલી ગવધન કન્યા ચારતી, પછી બરકી હતી જે બાર વટીએ પણ લેશ પણ થડકી નહોતી. હું બીવતો બાપુ દૂધ લાજે એ જોગાતણી જણનારી ના. હે જોગીદાસ ખુમાણ, હું જો આ વગડાની માલપા એકલી થડકો નતો તો જોગીદાસ ખુમાણનું બારવટું લાજે હો. એ જોગીદાસ ખુમાણને ત્યાંથી નીકળવું. ધીરે 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 ઘોડા વયા જાય. ફિફાતની સીમમાંથી જોગીદાસ નીકળે છે. આજનું જે મહુવા, જેહર અને રાજુલા છે એની વચ્ચે ફિફાત નામનું ગામ છે. ફિફાતના પદરમાંથી અહીં જોગીદાસનું નીકળવું અને ફિફાત ગામની માલપા મુજાવર મુરાદ શાહ છે. રોજાનો સમય, રમજાન મહિનો, દો જહાનના શરવરની એમ કહેવાય છે કે ઇબાદત કરે અવલના મંગલ્લા, પકડ પાક ભલ્લા, હોવે ગાહી ભલ્લા, રસુલ્લા સંભારો, કયામત કે દિન में गनामत भेजावे, मुसीबत न पावे से हिम्मत न हारो, रखो याद दिल में मोहम्मद का कलमा, नबी का मुसल्ला कभी ना बिसारो, मुसलमान सारे नबी जी को प्यारे, गिलल्ला 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 पुकारो. પણ અલ્લાહની બંદગી કરતા કરતા એક એવી કક્ષાએ પ્રાપ્ત કરી લીધેલી કે સમર્થ તાકાતવાન મુરાદ શાહ છે. એ મૌલા છે. આજ નળિયામાં થોડોક દેવતા લઈ લોબાનનો ધૂપ પછી પીરની દરગાહને આમ આપે ના આપે, પીરની હોડની ધૂપ આપે ના આપે. ઈ પેલા તો ઈ દરગાહની જાડીમાં એક ભડાકો સંભળાણો, ધુવાડાના ગોટા નીકળ્યા, એક પક્ષીની મરણચી સંભળાણી. મુરાદ શાહજી દ્રષ્ટિમાં ઈ દિશા સામે દ્રષ્ટિ કરે ન કરે ત્યાં તો 50 સંધિઓ છે ઈ મોરલાની વાહે પડ્યા છે. દરગાહનો મોરલો છે, મોતિયા નામનો મોરલો. ઈ ધોડીને આવી અને લોહીથી તરબોળ મોરલો છે એ આજ મુરાદ શાહના ખોળામાં પડી ગયો. ત્યાં તો સંધિઓના ભાલા અને બંદૂકો તણાણી. મુરાદ શાહને હુકમ થયો કે આપી દો અમારો મોરલો. અરે પાપિયાઓ, આ તો પીરની સવારીનો મોરલો, આ તો પીરની દરગાહનો મોરલો. એની માથે ઘા કર્યો, આજ તમને બીજા કોઈની માથે, પીરાણાની માથે ઘા કરવાનો તમને ખુજ્યું કે ઓલિયા મોરલો આપી દે, આજ અમારે રોજા છોડવાનો સમય થયો છે. અરે પાપિયાવી, મોરલો પીરની સવારીનો મોરલો છે, લોહીથી તરબોળ મોરલો ફફડી રહ્યો છે. થાર 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 મોરલો થ્રુજે છે. અને મુરાદ શાહની સામે મોરલાએ છેલ્લી દ્રષ્ટિ કરી. ભાઈ, પ્રાણ પંખેરું નીકળી ગયું, મોરલાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. લાખ વિનંતી મુરાદ શાહની મુજાવરની સંધિઓએ સાંભળી નહીં. કારણ કે સત્તાનો કેફ, ભાવનગરના પગારદાર સિપાહીઓ નશામાં ચકચૂર થયેલા, દારૂ પીને ચકચૂર થયેલા સંધિઓએ મોરલાને એમ કહેવાય છે કે પકડી લીધો. અને પકડી અને મુરાદ શાહને કીધું કે તારે થાય કરી લેજે, જગ્યાનો હોય, પીરનો હોય, પીરના બાપનો મોરલો હોય, પણ મોરલાને આગળ અમે ખાઈ જવાના છીએ, અમારે રોજા છોડવાનો સમય થયો છે. મોરલાને પકડી અને મોરલાનું શાક બનાવે ન બનાવે એ પેલા તો અહીંયા મુરાદ શાહે પોતાના 2 પંજાને પીરની સામે ઊંધા મીંડો પછાડવા. ભાઈ, લોહીની શેડું મંડી ફૂટવા. હે પીર દાદા, આ મોરલો જે સંધિના પેટમાં જાય અને ઈ સંધિઓ છે જો જોગીદાસ ખુમાણના ભાલે ન વિધાય તો તું કાં પીર નહીં, કાં હું ફકીર નહીં, અને કાં તો આસમામાં અલ્લાહ નહીં. લોહીની શેડું છૂટવા માંડી. સંધિઓ સાંભળે છે આ વાતને, પણ ક દુઆ નીકળી હો ફકીરના મોઢામાંથી, મુરાદ શાહના મોઢામાંથી. દુઆ અને ક દુઆ, કોઈ અંતરથી ખુશ થાય, ન અર્શ કો હિલા દે, વો દુઆ દુઆ નહીં હૈ. બ્રહ્માંડને ખળભળાવી નાખે ક દુઆ છે.
એટલા માટે પરમાત્માના ભક્તને ન સતાવો અને ગરીબને ન સતાવો, કારણ કે ગરીબ કો મત સતાવો રો દેગા, गरीब को मत सता वो रो देगा, मगर उनका हबीब जो सुन लेगा तो जड़ मूल से खो देगा। गरीब ने कोई दी अंतर थी सतावाय नहीं અને પરમાત્માના ભક્તને ન સતાવાય। માંડલી કે જ્યારે આ નાગબાઈની માથે બહુ જોર, માંડલી કે જ્યારે નરસિંહની માથે એમ કહેવાય છે કે એટલી બધી જો હુકમી કરી અને એટલો બધો જ્યારે નરસિંહ મહેતાને ત્રાસ સહન કરવો પડ્યો, એમાં એક દિવસ સવારમાં આ નાગબાઈ છે એ વેલણું જોડીને બરોબર આમ આમ નીકળેલા અને સામે બરોબર દામાકુંડમાંથી સ્નાન કરી નરસિંહ મહેતાને મળવું। કદુઆ લાગે તો શું થાય, અને તેથી નરસિંહની આંખમાંથી દાડ 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 આઈને જોઈને આહુડાની થાર મંડી થવા ભાઈ। નરસિંહ મહેતા તું રોવસ બાપ? કે હા માં, માંડલિકનો ત્રાસ હવે માજા મૂકે છે। કે મહેતા પછી તું માંડલિકને કઈ કહી ન શક્યો? કે માં હું તો વૈષ્ણવ છું, માં માંડલિકને મારે હવે મારાથી મરતો નથી, માં માંડલિકને મારે હવે મારાથી મરતો નથી। તું જૂનો ઉથાપ હવે નાગલ હરજોગની, હે હરજોગ ગઢવીની દીકરી આઈ નાગબાઈ, હવે માંડલિકનો ત્રાસ એટલો વધ્યો છે, ભક્તોને એટલા સતાવ્યા છે કે હવે જુનાગઢનું થાપન ઉથાપન કરવાનો સમય આવી ગયો છે। પણ માં ઈ કામ તારે કરવું પડશે, ઈ કામ મારું નથી। આસુરી તત્વ જ્યારે માજા મૂકે ત્યારે સહારવા માટે જગદંબાએ અવતાર લેવો પડે છે। માં માંડલિકને માર, હવે મારાથી મરતો નથી, તું જૂનો ઉથાપ હવે નાગલ હરજોગની। અને કહેવાય જુનાગઢનું પતન થયેલું સત્ય ઘટના છે। એમાં મુરાદ શાહના હાથની માલપાથી 10 આંગળીના નખ નીકળી ગયા છે, લોહીની છેડું ફૂટે છે। સંધિઓ મશ્કરી કરે છે કે હવે એવા પીર ફકીર વલિયા જોયા કેટલા જગતમાં, કલયુગમાં એનાથી કાંઈ ન થાય, જલ્દી ભૂખ લાગી છે, મોરલો પેટમાં પડે એટલે ભાવનગર વેલા પોગીને પગાર લઈ લઈ। સંધિઓ મોરલો ખાઈ ગયા, પણ મોરલો ખાઈને ઘોડાની માથે સવાર થઈ અને જે ગામનું પાદર વલોટે ન વલોટે એ પેલા તો સામેથી જોગીદાસ 50 અસવારો વયો આવે ભાઈ, અને જોયો સંધિઓએ પણ મિલ્યા થડકવા, હાથમાં બંદૂકો હતી જામગરી વાળી, ભાગ્યા ભાગી અને કમત હુજીતે પાણી વિનાના કુંટિયા કુવામાં હંતાણા, કુટિયા કુવામાં હંતાણા। જોગીદાસના માણસોએ કુવાને ઘેરી લીધો અને જોગીદાસના માણસોએ કુવાને ઘેરી અને જામગરીઓ હળગાવી અને બંદૂકોના ભડાકા કરવાની તૈયારી કરે છે। પણ ફકીરની કુદવા, મુરાદશાહની કુદવા એવી લાગી ગઈ છે કે એક પણ જામગરી હળગતી નથી। આજ જામગરી હળગતી નથી। મોરલાની માથે બહાર કર્યો પછી જે મોરલો થાર 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 મુરાદશાહના ખોળામાં ધ્રુજતો, તેમાં સંધિઓ મીડા ધ્રુજવા મોત ફાલી ગયા। પણ ઈ પેલા તો ખુમાણોના ભાલા છે, ઈ મીડા ફરાક ફરાક ફરક સંધિઓની છાતીઓને વિંધવાઓ। સંધિઓ મરાણા કદવા હાચી ઠરી, એમાંથી એક સંધિ છે એ ખુમાણોના ભાલાથી બચીને બહાર નીકળ્યો, જોગીદાસના પગ પકડી લીધા। જોગીદાસભાઈ, પીરના મોતિયા નામના મોરલાને એક મેં નહોતો ખાધો, એટલે જો હું સારધાર બહાર નીકળ્યો છું, મારી માથે એક તરવારનો ઘસર કોઈ નથી થયો, મારી માથે એક ભાલાની અણી નથી લાગી। પણ હે જોગીદાસ, હવે જો તારે બચવું હોય ને ભાવનગર રાજની સામે સલામત બારવટું કરવું હોય તો એકવાર મુરાદશાહના પગ પકડી લે। જોગીદાસને આખી ઘટનાની જાણ કરવામાં આવી। જોગીદાસ ફિફાતની જગ્યામાં આવ્યા, મુરાદશાહના પગમાં પડીને એમ કીધું તું, મુરાદશાહ કે જોગીદાસ તને પીરના રખવાળા બાપ, 18 પાદર તો હું, પણ કદાચ સારી ગુજરાતની સલ્તનત તારી સામે આવે ને તો તને પીરના રખો પણ આજથી છે, તારી સામે તે પીરના મોરલાને મારવા વાળાને માર્યા છે બાપ, તને કોઈ દી મુની આંચ ન આવવા દઉં। એ વાતની જાણ ભાવનગર મહારાજા વજયસિંહજીને થઈ।
રાઘવજી દિવાનને બોલાવવામાં આવ્યા. દિવાન આવ્યા કે વ્યવસ્થા બધી સલામત છે, અને સંધિઓના ત્રાસની ફરિયાદ કરવા માટે અહીંયા મુરાદશાહનું પણ ભાવનગરના દરબારમાં આવવું. તે દિવસે એમ કહેવાય છે કે રાઘવજી દિવાને એમ કીધું હતું કે બાપુ, હવે તો ખુમાણો ચારે દિશામાંથી એવા ખુમાણોને ભીહવવામાં આવ્યા છે કે ખુમાણનું એક રૂવાડું છે ને એ ભાવનગરની એમ સલ્તનતની હદમાંથી છટકી હગે નહીં, અને 10 દિવસમાં જો ખુમાણોને તમારા શરણમાં લાવીને ન ફેંકી દઉં તો હું રાઘવજી દિવાન નહીં. હવે જોઈ જઈને જોગીદાસ રહેશે ક્યાં? અને તેથી ખૂણામાં ઉભેલો મુરાદશાહ ફકરે ખપરને ઊંધું વાળીને કીધું હતું કે આની હેઠે રહેશે જોગીદાસ ખુમાણ, આ ખપરની નીચે જોગીદાસ રહેશે. પણ ત્યાં તો ભાવનગરના લાડાની નજર ગઈ. હાય હાય હાય, મુરાદશાહને દુભ્યો. પીર અલિયા પાસે પહોંચીને એટલું કીધું હતું, બાબા માફ કરજો, સંધિયો તો એના પાપે મરાણા, જોગીદાસનો તો ઘરા સામે ઝૂંટવી લીધો છે, એટલે જોગીદાસ અમારા સામે ધર્મના ન્યાયના બારવટે ચીડ્યો છે. પણ બાબા ભાવનગર રાજનું ખરાબ થાય એવું કાંઈ ન કરતા. તે દિવસે પીર બાબાએ કીધું હતું કે જોગીદાસને જો ભાવનગર એમ કહેતું હોય ક્યાં રહેશે તો આ ખપ્પરમાં એટલી જગ્યા છે, અને તારા સૈન્યની ત્રેવડ હોય તો આ ખપ્પર ઊંચું કરીને જોગીદાસને એકવાર મારવાનો પ્રયત્ન કરી જુઓ. જોગીદાસને પીરના રખવાળા મળી ગયા. જગદંબાના રખવાળા તો હતા, ખુરજના રખવાળા તો હતા, પણ ભેળું પીરનું રખવાળું મળ્યું. મુરદશાહના ખમકારા મળ્યા. ભાઈ દુઆ મળી મંડ્યું. અને જોગીદાસ મીંડો ગાંડો તુર થઈને ગામડા ધમરોળો હાહાકાર મીંડો બોલવા, હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે પડે વેરી તણા કાટ પોચા. પણ એમાં જોગીદાસ છે, એક દિવસ કુંડલાના પાદરમાંથી પૂનમની રાત ચંદ્રમા ચાંદની વેરણતો 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 બરોબર બધા આબમાં આવી ગયેલો. તમરા ત્રમ 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 મીંડ્યા બોલવા. ઘોડાની માથે સવાર થઈને વી આવે ને ઘોડાને પાવા માટે નાવલી નદીમાં ઉભા રાખવા. એમાં ભેખડની માથે બેડું પડ્યું છે. પોતાના પગને પાણીમાં જબોળતી 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 એક 20 વર્ષની નવયૌવના બેઠી છે. પણ લંબ નેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા દુનિયામાં એવી કોક જ કામનિયા. મચકે પગલા માંડતી લચકે પીઠનો લંક, સલજ હાશકર સુંદરી દાડમ કલી દમંગ. પિત્તળ હરખી પિંડિયું જેના હિંગળોક જેવા હાથ, ઈ તો પિંડનું બનાવેલ પુતળું જેથી મારો નવરો દીનો નાથ. રૂપ હમણાં નદીના પાણીમાં ઓગળીને હાલવા માંડશે. હલ્લે છટ્ટા પટ્ટા થકા હેમકા અકોટા હિચે ગટ્ટા ચારા ચલ્લા છટ્ટા રીજાવા ગનંગ હેમકા હાંકલા લીધ વછુટા વેનાર હાથી અને મહોલ્લા ઉપરે છૂટા મેલિયા માતંગ. કે છૂટા મેલિયા જુરેલિયા નાગણી કણા. બાઈને માથેથી ચુંદડીનો શેડો હરી ગયો છે, અને પોતાની અલક લટુ છે એ ચંદ્રમાના પ્રકાશમાં ધીરે ધીરે વાવડાના ઝપાટથી પોતાના મોઢાની માથે રમવા માંડી છે. લટુ વાલની એ વાલની લટુબાઈની એવી લાગે છે કોઈ કુશળ બજાણીએ મદારીએ 50 નાગણીઓના જુડાને ભેળો કર્યો હોય, આભમાં ઉલાડ્યો હોય, અને ચંદ્રમાની માથે જઈને પછી નાગણીઓના છૂટા છૂટા કણા રમવા માંડ્યા હોય. એવે કેશ છૂટા મેલી યાજુ ડેડિયા નાગણી કણા બાઈના મોઢાની માથે અલગ લટુ રમવા માંડી. એટલે એમાં જોગીદાસના ઘોડાને આમ કરીને આમ નીકળું. બાઈએ દોટ દીધી. જોગીદાસના ઘોડાની વાગ પકડી લીધી. બેટા દીકરી, આ વગડામાં આ નદીમાં ભાંગતી રાત છે, અને તું અટાણી એકલી શું કામ? કે જોગીદાસ, વર્ષોથી વાટ જોઉં છું તારી. આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે. પાણીના બેડા મૂકી મૂકીને મધરાત સુધી અહીંયા બેઠી રહું છું. પણ એ તરસી તલાવડીને કાંઠે બેસીને મારો ઘટનો ગડું લીજો ઠાલો. કેમ કરી રીજવું સાહેબ ને બાજુ, એકાદું ગીત કોક ગાલો.
ભટ્ટનો ઘડુલિયો ચઠાલો કેમ કરી રીજવું સાહેબ ને બાયું એકાદું ગીત કોક ગાલો કેમ કરી રીજવું હું સાહેબ ને બાયું એકાદું ગીત કોક ગાલો એકાદું ગીત કોક ગાલો જોગીદાસ મારા હૈયાના હેત તારી રાહ જોવે છે. અરે દીકરી તું તો મારી બેન હોય તું તો મારી દીકરી હોય તું મારી માં હોય. જોગીદાસ ખમાણ ને માન સૌરાષ્ટ્રની દીકરીઓ છે એ જનેતા હોય એ માં હોય બેન હોય દીકરી હોય બાપ પણ દીકરા તને આ કાયાની માથે એવા તો શેના મોહ થયા અને તેથી સૌરાષ્ટ્રની દીકરી એમ બોલે છે કે જોગીદાસ તારી મરદાનગી અને તારી દાઢી મૂછના કાતરાની માથે ઓળઘોળ થઈ છું. હે ગોજારા રૂપ મારી દીકરીઓને જો મારા ઉપર આવી કુડી નજરો થતી હોય તે રૂપને શું કરું. કમરમાં કટાર હતી જોગીદાસ ખમાણે કાઢીને પોતાના દાઢી મૂછના કાતરાને ઉતળી નાખ્યા ભાઈઓ. લોહીની શેડું ફૂટી દીકરીએ આ દ્રશ્ય જોયું પણ દીકરીએ પગ પકડી લીધા. બાપુ જોગીદાસ ખમાણ તે મારી આંખને ઉખાડી દીધી અને આંખમાંથી આંબડાની ધાર મંડી થવા દીકરીને. નિતારી નાખ બોન તારી આંખોમાંથી વાસનાના ઝેરને નિતારી નાખ બાપ. વરિહા વાદળ જ કાળપ તજે છે દીકરા. આ જોગીદાસ ખમાણની તાકાત હતી એના માટે કહેવું પડે ઠણકો નાર થઈએ તારું ચિત્ત ખુમાણ ચીડ્યું નહીં નેતર એક દી ભોળો ભીલડીએ જળ ધરું મોયો તો જોગડા હો. શું જોગીદાસ ખમાણની ખાનદાની હશે બારવટાની? શું એની નીતિ અને સમર્પણ હશે? અને એટલા માટે સૌરાષ્ટ્રની ધરતીના બારવટિયાઓના પ્રસંગમાં જોગીદાસ ખમાણનું બારવટું વખણાય છે કે પારકી બેન બેટીની સામે નજર ન કરે, કોઈ દિવસ ગરીબને રંજાડે નહીં, કોઈ દિવસ નિરાધારની માથે હાથ ન નાખે. પણ એમાં એક દિવસ પ્રસંગ એવો બન્યો કે જોગીદાસ પોતાના મિત્રોની હારે વીજપડીની સીમમાંથી પસાર થાય છે. ધીરે 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 ઘોડા વ્યા જાય છે. એમાં વીજપડીની સીમમાં એક પટેલ હાથી હાંકે છે. એ પટેલ હાથી હાંકે છે અને એમાં જોગીદાસની નજર છે એ પટેલની માથે ગઈ. જોગીદાસની હાથમાં બરસી બરક 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 મંડી ફરવા. પોતાની હારે પોતાના ભેરુ બંધો છે અને એમાં પોતાનો એક ભેરુ બંધ છે એના હાથમાં પણ બરસી બરક 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 બરસી ફરે છે. જુવાનને કહેવામાં આવે છે કે તારા કાનના તારા હાથના ઘરેણા જલ્દી ઉતારી નાખ. અને એમાં બાઈ છે જે અનાથ બાઈ પરણીને વહી આવતી બાઈ એ આમ પોતાના ધણીનો ભાટ લઈને આવે છે વાડીએ. એ આગેથી રાડ્યું નાખતી આવે છે કે બાપુ મારા ધણીને મારશો માં, મારા ધણીને મારશો માં. અનાથ બાઈ કાકલોદી કરતી જોગીદાસના પગમાં પડે છે, ઘોડાના પગમાં પડે છે, બેયના હાથમાં બરસિયું ફરે છે. અને જુવાન છે એ પોતાના એમ કહેવાય છે કે ઘરેણા ઉતારવા માંડ્યો છે પણ કાનમાં જે કોકરવા પહેર્યા છે એમાંથી એકનો પેચ ખુલતો નથી. બાઈ વિચાર કરે છે કે બાપુ મારા ધણીને મારશો માં, બાપુ મારા ધણીને મારશો માં. બાઈની આંખમાંથી આંખોડાની ધાર થાય છે અને પટેલને એ કાનમાંથી કોકરવાનો પેચ છે એ નીકળતો નથી. જોગીદાસ ખમાણને મારવાનો ઈરાદો નથી પણ એમાં પોતાનો જે ભેરુબંધ ભેળો હતો એના હાથમાંથી એમ કહેવાય છે કે બરસી છૂટી ગઈ અને પટેલના કપાળની માલ પર બરસી લાગી અને નેન્યા પટેલનો એમ કહેવાય છે કે પ્રાણ પંખીરું ઉડી ગયું. પણ પછી પડેલી બરસી હતી બાયા હાથમાં લઈ લીધી અને દડું 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 પોતાના માથાની માલ પર મંડી બરસીયું મારવા માટે મંડ્યો. લોહીના ફુવારા ઉડ્યા. જોગીદાસ ખમાણે કીધું પાપિયા આ ધંધો ખોટો કર્યો, આના પાપ લાગી જશે, આ દીકરીના પાપ લાગી જશે. અત્યાર સુધીમાં મેં કોઈ દિવસ બેન દીકરીને રંજાડી નથી પણ આ ધંધો નહોતો કરવો પાપિયા, આ દીકરીનું પાપ લાગી જશે.
અને પછી તો જોગીદાસનો મિત્ર જેના હાથમાંથી એમ કહેવાય છે બરસી છૂટી ગઈ હતી, હુરદ નારાયણનું સ્મરણ કરવા માટે હાથમાં માળાનો બેર ખોલી ત્યાં દડો વિજયપડીની સીમમાં પટલાણીના કેમ કહેવાય છે માથાની માલપા બરસ્યુના ખા ઝીકાતા સંભળાય. જોગીદાસને એ માણસે કાયમ કીધું હતું, જોગીદાસ ભાઈ મારું કમાવત થશે, હે ખુરજ નારાયણ તું મને કમોત દેજે, મને વગડાની માલપા મોત દેજે, મને પાણી નો ફોનું પણ ન મળવું જોઈએ, મરતી વખતે મને ખાપણ ન મળવું જોઈએ. એક વાર ભૂલથી બરસી છૂટી ગઈ હતી ને એમાં પટેલની બાઈ મરી ગઈ, પટેલ મરી ગયો. એમાં એમ કહેવાય છે કે બારવટિયાની ખાનદાની કેટલી હોય કે એકવાર ભૂલથી છૂટેલી બરસીથી જે નિર્દોષ માણસ મરી જાય અને એના માટે થઈને રોજ કમોત માંગતો તો માણસ કે મારું કમોત થાજો, મારું વગડામાં મોત થાજો. અને એક દિવસ ધીંગાણાનો ઢોલ વાગ્યો, ગાયો વાળી માણસો જાતા હતા, જોગીદાસભાઈ હાજર હતા નહીં અને એનો ભેરુબંધ જે બીજપડીના પટેલના હાથમાં એમ કહેવાય છે કે બરસીનો ઘા માર્યો હતો. એની વૃદ્ધ ઉંમર થઈ ગઈ છે ને એ આજ ઘોડે ચીડ્યો છે. ગામમાંથી કોઈ નીકળે એવું હતું નહીં. લૂંટારાઓની પાછળ લૂંટારાઓએ ઘેરી લીધો અને લૂંટારાએ ઘેરી લઈને બરસી એના ઘાયથી એને વિધી નાખ્યો વગડાની માલપા. પાણી પાણી પાણીનો ફોકાર પડે છે. એમાં એક પટેલ છે એ ભંભલી લઈને નીકળે છે, પણ ભંભલી એમ કહેવાય છે કે એને પાવા માટે જાય, હાથમાંથી છૂટે અને ભંભલી નીચે પડીને ફૂટી જાય છે. તેથી મરતી વખતે જોગીદાસનો ભેરુબંધ એમ કહે છે કે જોગીદાસ ખુમાણને કહેજે કે મને ઓલી વિજયપડીના પટેલને પટલાણીના પાપ લાગી ગયા. મેં કીધું તું કે મરતાય પાણી નહીં મળે, સામે ભંભલી હોય ને પાણીના ભંભલીઓ ફૂટી જતી હોય, મને મારું પાપ આમી ગયું. દુવા અને કદુવા લાગે છે પણ નીતિ અને ધર્મના બારવટા ખેલેલા અને જગત કોઈ દી ભૂલી શકતી નથી. અને એટલા માટે સૌરાષ્ટ્રની ધરતીનો હું કાયમ કહું છું, એ ધન્ય ધરાસો રટ ભલી હમણી જ રતન પાક તાંગાવા, જા રતન પાક તાંગાવા. ધરાસો રટ ભલી હમણી, ધન્ય ધરા હો રટ ભલી હમણી જ રતન પાક તાંગ